ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સુરતની વાત કરવામાં આવે, જ્યાં સુરતમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક મળ્યા બાદ તેઓ સુરત આવ્યા હતા। તેમના આગમન સમયે આઠવા લાઇન્સ વિસ્તારમાં કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતા પક્ષના કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તો સર્કિટ હાઉસ ખાતે પક્ષના કાર્યકર્તાઓએ પૂર્ણેશ મોદીનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। પૂર્ણેશ મોદીએ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે નવી જવાબદારીને તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે અને જનસેવામાં સતત કાર્યરત રહેશે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, आदरणीय नितिन नवीन जी, आदरणीय BL संतोष जी, लोक लाडीला मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र भाई पटेल, भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा ने सौ नेतागण द्वारा गुजरात विधानसभा में उपाध्यक्ष की जे खाली पड़ेली बैठक थी ए बैठक पर मने उम्मीदवारी करवानो मौको आप्यो, मने तक आपी ए बदल सौ नेताओं हृदयपूर्वक आभार मानु छूं। चूंटणी में कांग्रेस पार्टी शैलेषभाई परमार ने उभा राख्या था। भारतीय जनता पार्टी 162 संख्याबळ अने जोता खूब मोटी जंगी बहुमती थी विधानसभा में उपाध्यक्ष तरीके मारी वरणी थई छे, त्यारे आप सौनु फरीथी हृदयपूर्वक आभार मानु छूं। सूरत में त्यार पछी आजे प्रथम वखत आववानुं थयुं, कारण के गृह चालतु होय एटले सतत गृहनी अंदर हाजरी अनिवार्य होय। आ वखते 1 થી 8 तारीख गृह बंद छे, जेने कारणे अहीं सूरत में उपस्थित थयो छुं। आजे उपस्थित थता ज भारतीय जनता पार्टी समग्र सूरत महानगरना कार्यकर्ताओ, शुभेच्छको, मित्र मंडळ, अनेक संस्थाओं, सामाजिक अग्रणीओ, ज्ञातिना आगेवानो, सौ कोई शुभचिंतको, शुभेच्छको मोटी संख्या में अहींया स्वागत कर्યું, સન્માન કર્યું। એ બદલ હૃદયપૂર્વક આ બધા જ આગેવાનોનો હું આભાર માનું છું અને એમના પ્રત્યે મારું ઋણ જે છે હું કટિબદ્ધ ઋણ ચૂકવવા હંમેશા તત્પર રહીશ। આ તબક્કે જે કાર્યકર્તાઓમાં કોઈને પણ ફોન નથી કર્યો, માત્ર ને માત્ર એક સોશિયલ મીડિયામાં 9 થી 10 થી 1 સર્કિટ હાઉસ મુકામે હું લોકોને મળીશ એટલો જ મારો સંદેશ હતો, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં બધા જ ઉપસ્થિત રહ્યા અને આજે ઉત્સાહભેર એ લોકોએ સ્વાગત કર્યું, આનંદ અને ખુશીનું વ્યક્ત કરી। એ બદલ ફરીથી એ લોકોને પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। હિંમતનગરમાં આવાસ યોજનાના મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાતા હલચલ મચી ગઈ છે। હડિયોલપુર છાપરિયા વિસ્તારમાં પોલીસના દરોડા દરમિયાન ઘરમાં સંતાડીને રાખેલો પ્લાસ્ટિકના 2 થેલીમાં ગાંજો ભરેલો મળી આવ્યો છે। તો આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય 2 શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે। ત્રણેક સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરિયા આવાસ યોજના ખાતે બ્લોક નંબર B માં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી। એ આધારે 2 સરકારી પંચો, FSL અધિકારી તેમજ રેડિંગ પાર્ટીની ટીમ સાથે રેડ કરતા 6 કિલો 413 ગ્રામ માદક ગાંજો મળી આવેલો અને એક આરોપી મળી આવેલો, જેનું નામ શંકર સલાટ, ઉંમર વર્ષ 21 છે, જેને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે। અન્ય 2 આરોપીઓ જેના ટૂંકા નામ મળેલ છે સવાભાઈ તથા ભરતભાઈ, જે બંને વોન્ટેડ છે, જેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર છે।
સાબરકાંઠાની વાત કરીએ તો જિલ્લામાં ચિલોડા શામળાજી રાષ્ટ્રીય મહામાર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે મોતીપુરા પુલ પાસે અજાણ્યા ટેન્કરે મોપેડ સ્કૂટરને અડફેટે લેતા પિતા પુત્રમાંથી પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। માહિતી મુજબ પિતા અને પુત્ર મોપેડ સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બેફામ આવતી ટેન્કરે તેમને અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું। બાળપણમાં નાના હોય ત્યારે બાળકોની ખેલકૂદની રમતો રમાતી, પણ આજના આધુનિક યુગમાં આ જૂનવાડી રમતો વિસરાઈ ગઈ છે। 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પ્રથમવાર ફરી રમતોત્સવનું આયોજન અમરેલીના સાવરકુંડલા ખાતે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના શતાબ્દી મહોત્સવ પ્રસંગે યોજવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય સાથે સંતો પણ સ્પર્ધા બનીને બાળપણના અનુભવો તાજા કરવાનો સોનેરો અવસર પ્રાપ્ત કર્યો। તો પહેલની રમતો જોઈએ આ રિપોર્ટમાં। મારું નામ માધવીબેન વિમલભાઈ વ્યાસ। કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટીઓએ આજે જે આ રમતોત્સવનું આયોજન કર્યું છે સિનિયર સિટીઝન્સ માટે, એનો અમને ખૂબ જ આનંદ છે, કેમ કે અમને અમારું બાળપણ યાદ આવી ગયું। મારો તો જન્મ જ સાવરકુંડલામાં અને મારું બાળપણ વ્યાયામ મંદિરમાં જ ગયું છે। એટલે ભાઈ વિનુભાઈ રાવલ, કેતનભાઈ, ડોક્ટર દીપકભાઈ શેઠ, આ ત્રિપુટીએ આજે એક સુંદર મજાનું આયોજન કર્યું। 50 વર્ષ કરતા ઉંમરના જે નાગરિકો છે એના માટેનો રમતોત્સવ કર્યો। હું એમ માનું છું કે આ નાગરિકો માટે પોતાનું બાળપણ છે એને તાજા કરવા માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે। મન મક્કમ હશે, મન એકાગ્ર હશે અને શરીર સ્વસ્થ હશે તો હું એમ માનું છું કે જીવન જીવવાની મજા આવશે। એટલા માટે જીવતર જે છે એનું ઘડતર કરવા માટે, જીવતર સારી રીતે જીવી શકાય એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ હું એમ માનું છું કે રમતના માધ્યમથી બાળપણને તાજું કરી ખેલદિલી છે એ ફરીથી આપણામાં કેવી રીતે આવી શકે એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ આજે સાવરકુંડલાની અંદર કર્યો છે। સમગ્ર ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું છે સાવરકુંડલાના માધ્યમથી કે 50 થી 90 વર્ષના સિનિયર સિટીઝન સ્પર્ધકોએ વિવિધ રમતોત્સવમાં સાવરકુંડલામાં ભાગ લીધો। શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સિનિયર સિટીઝન માટે રમતોત્સવનું આયોજન। નવયુગ વિદ્યાલય જંબુસરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી। આપને જણાવી દઈએ કે વિજ્ઞાન દિવસની ઉજવણીનો હેતુ વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓ બહાર આવે, વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવાય થાય અને તથા આજના ટેકનોલોજી યુગ સાથે કઈ રીતે જોડવું તે અંતર્ગત વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના મોડેલ, પ્રોજેક્ટ તથા પ્રયોગો રજૂ કર્યા હતા। શાળામાં જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીઓ પરમાર ભાર્ગવી તથા જોશી આયુષી દ્વારા ગ્રહોની ગતિ અને તેના પ્રકારની માહિતી દર્શાવતું મોડેલ રસપ્રદ હતું। વિદ્યાલય જંબુસરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓએ ઉત્તમ કૃતિઓ રજૂ કરી હતી। આ દિવસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય અને વિદ્યાર્થીઓ આજની ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવે તે કેળવવાનો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પરમાર સાહેબ અને પટેલ શહેજાદ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમુખશ્રી તથા આચાર્ય સાહેબ અને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં રાજ્યના 12 જિલ્લાઓના કોળી સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનું અધ્યક્ષસ્થાન કુંવરજી બાબળીએ સંભાળ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો સંગઠનમાં દુવિધા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દિલ્હી કોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીનો નિર્ણય આવે ત્યાં સુધી હાલનું સંગઠન જેમ છે તેમ કાર્યરત રહેશે। સુરત ખાતે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ 7
રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ભાઈ ચંદ્રવદનભાઈ, અમારા સાંસદ ઉમેશભાઈ અને લગભગ 12 જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી. અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે. પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા. બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું એના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું. સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ અને એ જમીનનું પ્રકરણ પૂરું થાય એટલે એક સમાજનું સમસ્ત કોળી સમાજનું એક ગાંધીનગર ખાતે એક શિક્ષણનું ભવન, શિક્ષણનું ધામ બને એ માટેની પણ બધાએ સાથે મળીને આજે એ ચિંતન કર્યું અને આગામી દિવસમાં પૂરા ગુજરાતની અંદર એ આ બધા નાના મોટા સંગઠનોને સાથે જોડીને સામાજિક રીતે આ શિક્ષણ તરફ આ સમાજને કઈ રીતે લઈ શકાય, દોરી શકાય અને સમાજનું આવતા દિવસોમાં ભવિષ્ય સમાજના દીકરા દીકરીઓનું અથવા તો શિક્ષણ ક્ષેત્રે જે છે એને આગળ કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પણ આજે અહીંયા બધાની વચ્ચે મુદ્દા મુકાણા. આજે અમે અહીંયા થોડાક સિલેક્ટેડ લોકોને જેને કહેવાય અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન સાથે જોડાયેલા હતા એ ઉપરાંત સમાજના વરિષ્ઠ આગેવાનો સૌરાષ્ટ્રના અહીંના અમે આજે સાથે મળ્યા અને હજુ પણ 3 વાગે અમે સમાજના લોકોને આ શિક્ષણ ભવન અને શિક્ષણના ક્ષેત્રમાં સમાજને કઈ રીતે વિશેષ આગળ લઈ જઈ શકાય એની ચિંતન કરવા માટે અમે આજે અત્યારે મળ્યા હતા અને ચા પાણી માટે ફરી પાછા 3 વાગે મળવાના છીએ. આજે કોઈ બીજી પોલિટિકલી વાત નહોતી પણ સમાજની ચિંતા કરવા માટે અને સામાજિક રીતે કંઈ જે થોડા નાના મોટા દ્વિધા ઊભા કરે છે એ દ્વિધામાંથી મુક્ત કરવા માટે અથવા તો ચોખવટ કરવા માટેના ભાગરૂપે આજે મેં મળ્યા હતા. અને જોડે જોડે મારા વિભાગની અંદર જે શ્રમ રોજગાર ને કૌશલ્ય વિભાગ હું સંભાળું છું એમાં 3 દિવસ પહેલાં જે કંઈ અહીંયા મજૂરો અને ઇન્ડસ્ટ્રીઝની સાથેના એક નાનું ઘર્ષણ થયેલું એ ઘર્ષણના અનુસંધાને અમારા અધિકારીઓની પણ આજ સવારે મેં મિટિંગ રાખી હતી અને આગામી દિવસમાં આ મજૂર અને ઉદ્યોગો સાથે કઈ રીતે સંકલન સાધીને મજૂરોને પણ ખોટી રીતે ક્યાંય અન્યાય ન થાય અને ઉદ્યોગપતિઓને પણ ઇન્ડસ્ટ્રીઓને પણ ક્યાંય એમાં અડચણ ઊભી ન થાય એ રીતનું કઈ રીતે આપણે ઉકેલ લાવી શકીએ એના ભાગરૂપે સવારે હું મારા વિભાગના અધિકારીઓની સાથે મેં મિટિંગ કરી અને એના ભાગરૂપે પણ હું અત્યારે મારા અધિકારીઓને બોલાવ્યા છે. આપણે આવતા દિવસોમાં પણ દક્ષિણમાં જે ઉદ્યોગો આજે દિન પ્રતિદિન નવા ઉદ્યોગો આવી રહ્યા છે એને અમે અમારા વિભાગના માધ્યમથી નવી સ્કિલ યુવાનોને તૈયાર કરીને ઉદ્યોગોને પણ મદદરૂપ થઈ શકાય અને એની સામે જે કંઈ મજૂરો છે, શ્રમિકોને પણ કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકાય રાજ્ય સરકારની જોગવાઈઓ મુજબ એનું પણ આજે મેં વિચાર વિમર્શ કર્યો અને પરામર્શ કર્યો અને અધિકારીઓને પણ એને એ બાબતે
આણંદ જિલ્લાના ખંભાતમાં એસીબીએ વધુ એક લાંચિયા પીએસઆઈને 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. ખંભાત શહેરમાં કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો અમલમાં હોવાથી અશાંત ધારા હેઠળના વિસ્તારની મિલકત ખરીદવા એ માટેની અરજીની તપાસ ખંભાત સિટી પોલીસ મથકમાં ગઈ હતી, જ્યાં પીએસઆઈ પંકજ પુરુષોત્તમભાઈ પટેલે અરજદારની અશાંત ધારાની 2 અરજીઓમાં હકારાત્મક રિપોર્ટ આપવા માટે 40,000ની લાંચની માંગણી કરી હતી, જેની અરજદારે રકઝકના અંતે 30,000ની લાંચ આપવાનું નક્કી કર્યું હતું. સુરતમાં કાર્યરત યશવી ફાઉન્ડેશન સામે એક યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. ફરાહ નામની યુવતીએ દાવો કર્યો છે કે સમૂહ લગ્નના બહાને તેની અંગત માહિતી અને વ્યક્તિગત જીવનનો ઉપયોગ માત્ર પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવ્યો છે. મારું નામ ફરહા છે. સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરેલ સમૂહ લગ્નમાં અમે નોંધણી કરાવી હતી. અમે હિન્દુ કે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. અમે ફક્ત અમારા લગ્ન થાય એવા શુભ આશયથી યશવી ફાઉન્ડેશનમાં ગયા હતા. ત્યાં બધી અમે રજૂઆત કરી હતી અને તે લોકો દ્વારા ફોર્મ ભરી તમને જાણ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રુપમાં એડ કરી તેમજ યશવી ફાઉન્ડેશન દ્વારા જાતે ફોન કરીને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું છે અને 14 માર્ચે તમારા લગ્ન કરાવવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં તેમજ યશવી ફાઉન્ડેશનના એક એમ્પ્લોય ગાયત્રીબેન તરફથી અમને જાણ કરવામાં આવી કે પાનેતર વિતરણનો કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે યોજાશે, જેમાં તમારે હાજર રહેવાનું છે. પાનેતર વિતરણના કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, એની અમને કોઈ જાણ કરવામાં આવી નહીં હતી. ત્યાં પહોંચ્યાની સાથે થોડી જ વારમાં યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યૂ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો. તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ તો તમારે પણ આટલું તો કરવું જ પડશે અને એક જ વ્યક્તિ બસ તમને બે ત્રણ સવાલ કરશે, એના તમારે જવાબ આપવાના રહેશે. એમ કહી એમની સાથે અમને સ્ટેજની પાછળના ભાગમાં લઈ જઈને ત્યાં સામેથી એમણે આવેલા પત્રકાર ભાઈઓને કહ્યું કે હિન્દુ મુસ્લિમ યુવક યુવતી છે તો તમે વિડીયો લઈ લો, તમને એક સારી લીડ મળશે. ત્યારબાદ સતત 2 દિવસ તમામ ચેનલ, સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં પણ આ ઇન્ટરવ્યૂ આવ્યું હતું અને લોકોએ ઘણી સારી ખરાબ ટિપ્પણી કરી. ઘણી નકારાત્મક ટિપ્પણો જોઈ જ્યારે અમે લોકોએ યશવી ફાઉન્ડેશનની ઓફિસની મુલાકાત લીધી, ત્યાં ગાયત્રીબેન તેમજ ટીમ દ્વારા આમાં અમે કંઈ નહીં કરી શકીએ અને અમારી કોઈ જવાબદારી નથી અને તેમજ અત્યારે અમારા કોઈ પણ ઉપર હાલમાં હાજર ન હોવાને કારણે અમે તમને ફોન કરીને જણાવશું એવું કહીને અમને ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ ચાલતા વિવાદોને કારણે અમે લગ્ન કરાવી ન શકીએ એમ તે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર જાણ કરવામાં આવી હતી, જેની અમને કોઈ જાણ એ લોકોએ કરી નથી અને આ રીતે એ લોકોએ પીછેહટ કરી લીધી છે. મારું બધાને કહેવું એટલું જ છે કે જ્યારે યશવી ફાઉન્ડેશન અને તેમની ટીમ તેમજ તેમના જે પણ માલિક છે એમને આ વિશે ખબર હતી કે હિન્દુ મુસ્લિમની વાત એ એક સેન્સિટિવ મુદ્દો છે અને લગ્ન એ લોકો કરાવી શકશે નહીં આવી કોઈ પરિસ્થિતિ આવે તો. એ લોકો દ્વારા આ રીતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને 101 દીકરીઓમાંથી ફક્ત અમારો જ વિડીયો બનાવડાવીને વાયરલ કરવા પાછળ એ લોકોનો ફક્ત ટીઆરપી મેળવવાનો જ આશય હતો ને. આજે યશવી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા આ ગંભીર અને ધર્મોની લાગણી દુભાવવા માટે કરવામાં આવેલા તેમના એક ટીઆરપી સ્ટન્ટને કારણે લોકો અમારા માટે ઘણી ખરાબ ટિપ્પણી કરી રહ્યા છે. ઘરની બહાર નીકળવું અમારું મુશ્કેલ થઈ ગયું છે તેમજ અમારી આબરૂ પણ લાંછન લાગી રહ્યું છે, જેના માટે સંપૂર્ણપણે જવાબદાર તો યશવી ફાઉન્ડેશન જ રહેશે. મારી ફક્ત લોકોને એટલી જ નમ્ર વિનંતી છે કે આમાં ટીઆરપી મેળવવા માટે યશવી ફાઉન્ડેશને અમારો ઉપયોગ કર્યો છે અને આવી દુવિધામાં મૂકીને પીછેહટ કરી છે. અમે અમારી જિંદગી બરબાદ કરવા માટે યશવી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનીએ છીએ અને સાથે જ બીજી કોઈ પણ દીકરી સાથે ટીઆરપી મેળવવા માટે આવું ન કરે એના માટે પણ હું વિનંતી. સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વાંસકુઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોડીગઢ બાપુનો મેળો ભરાય છે. દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ગણાવવામાં આવે છે કે જ્યાં લાખોની સભામાં શ્રદ્ધાળુઓ અહીં ગોડીગઢ બાપુના મેળામાં ઉમટી પડ્યા હતા.
આશરે 300 જૂનું મંદિર હતું જગ્યાના ભાવે એને સ્થાપના કરીને 20 વર્ષ થઈ ગયા છે. બાપાને એટલે આશા છે કે શરીરને કોઈ પણ બધા શરીરને કોઈ પણ પ્રકારનું રાત ગુંગળા અને લગતા નમસરની ગાંઠો કાઢી નાખે છે. કાયદેસર મંદિર આસ્થાનું સ્વરૂપ કરવા લોકોને બાટો લેતા નથી. મંદિર માટે બધા મંદિર પુરાવા માટે બીજું તમે આવશો પસારો વધી જાય. સબ બધું એક દવા જેવું છે. કોઈ બાપાને કોઈ ચીની પર કરે છે. બાપા ચમકારો કરે છે. દર રવિવારે છેલ્લા રવિવારે પંદર કરતા છે. બાપાને થોડો બેઠો છે. ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષે ધૂળેટી 4 માર્ચ 2026ના રોજ છે. ત્યારે વડોદરા શહેરની બજારોમાં અત્યારથી જ ભારે ચહેલપહેલ જોવા મળી રહી છે. ખાસ કરીને ચામડી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા આ વખતે ઓર્ગેનિક અને હર્બલ કલર પ્રત્યે લોકોના ભારે ઝુકાવ જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરમાં ધૂળેટી પર્વ નજીક આવતા ઓર્ગેનિક કલરની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આરો લોટથી બનાવતા કુદરતી કલર લોકોમાં ખાસ આકર્ષણ પામી રહ્યા છે. ઓર્ગેનિક કલરની ખાસિયત એ છે કે તે ચામડી માટે સુરક્ષિત હોય છે. સામાન્ય કેમિકલ કલરથી થતી બળતરા અને ચામડીના રોગની સમસ્યાને ધ્યાનમાં રાખીને વેપારીઓએ કુદરતી વિકલ્પ તરફ વળાંક લીધો છે. કલર બનાવનાર વિશાલ ચુનારાએ જણાવ્યું છે કે ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને આરો લોટથી ઓર્ગેનિક કલર બનાવવાની શરૂઆત કરવામાં આવી. અગાઉના કલરથી ચામડીના રોગ અને બળતર થતી હોવાની ફરિયાદો મળતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ સુરક્ષિત વિકલ્પ વિકસાવવામાં આવ્યો. આ ઓર્ગેનિક કલરમાં સુગંધ માટે અત્તરોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે રંગ સાથે સુગંધનો પણ આનંદ મળે છે. ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને આ વર્ષે લગભગ 60 ટન જેટલો કલર તૈયાર કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક કલર બનાવનાર વિશાલ ચુનારાએ જનતાને અપીલ કરતા કહ્યું કે ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરો, જેથી તમને અને તમારા પરિવારને કોઈક નુકસાન ન થાય. તેમણે વધુમાં ઉમેર્યું કે લગ્ન પ્રસંગ, ગણેશ મહોત્સવ કે ધૂળેટી નિમિત્તે વર્ષભરમાં કલર બનાવવાનો ધંધો ચાલુ જ રહે છે. ધૂળેટી પહેલા બજારમાં ઓર્ગેનિક કલરની વધતી માંગ વેપારીઓ માટે સારો સંકેત માનવામાં આવી રહી છે. વર્ષોથી તમે આ કલર બનાવો છો, કયા પ્રકારનો કલર બનાવો છો, શું કેમિકલ વાપરવામાં આવે છે અને શું ડિમાન્ડ છે? આધુનિક રીતે અત્યારે જે ચાલી રહ્યો છે અમારે ત્યાં કલર, એ અમે આરોના લોટનો બનાવીએ છીએ, જે આધુનિક રીતે લોકોની બહુ માંગ છે. અને આ કલરથી અમારા ત્યાંથી કોઈ ચામડીનો રોગ કે આંખમાં લાખવાથી કોઈ લાય કે બરાટના નહીં થતા. બીજું, અમારે ત્યાં આ કલરની માંગ કરવા માટે લોકો અવશ્ય આવી જ રહ્યા છે અને અમારા ત્યાંથી માલ લઈ જાય છે લોકો. અને અમારાથી અત્યારે હાલ 8 ટન એટલે 60 ટન જેવો અમારે ત્યાં માલ નીકળી રહ્યો છે. અને અમે આ પોતે જ બનાવીએ છીએ. અમારે ત્યાં ફેક્ટરીમાં જ છે અને અમારે ત્યાં પોતે જ બનાવીએ છીએ અને અત્તરના ફુવારા બી નાખીએ છીએ અંદર. તમને આ કેવી રીતે પ્રેરણા થઈ કે હવે જે કેમિકલ વાળો જે કલર બજારમાં મળે છે એના કરતાં સારો કલર વાપરે, નાનો છોકરો વાપરી શકે? આમાં અમારે ત્યાં જે બધા માંગ કરતા હતા કે ભાઈ અમારે ત્યાં 1 વર્ષ પહેલાં એવું કહેતા હતા કે આ કલરથી ચામડી બળતરા થાય છે, આ થાય છે, તો અમે એને કાઢીને સાઈડ પર જ નાખી દીધું ને અમે આ રીતે આરોના લોટનું ચાલુ કર્યું. પબ્લિકને શું મેસેજ કહેજો કે આવો જ કલર વાપરવાનો? પબ્લિકને એવું કહીએ છીએ કે આ કલર વાપરવાથી તમારા કોઈ નુકસાનકારક છે નહીં, તમે તમારી રીતે ગમે એવી ધૂળેટી રમી શકો. આ કામ તમે ક્યારથી શરૂ કરો છો? 10 વર્ષથી, 10 થી 12 વર્ષ જેવું થયું. શરૂઆત ક્યારથી એટલે અત્યારે જ 1 મહિનાથી કે 1.5 મહિના? હા, તો અમારે ત્યાં તો ચાલુ રહી છે. અમે તો અમુક વાર ગુલાલ લેવા આવે છે, લોકોના પ્રસંગ હોય તો કલર કંકુ લેવા આવે છે, બધું અમારે ત્યાં હોય છે, ચાલુ જ હોય છે અમારી ત્યાં આગળ. શું નામ તમારું? તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધટ્ટ. નમસ્કાર.